કોઈ હવે તમે એક દેવી પૂજકની દીકરી છો, તમે ચારણના હારે લવ મેરેજ કરેલા છે અને પછી તમે મને એવું કીધું કે તમને ખબર છે, તમને ફલાણું છે. ઓઢ્યા પછી જેના મોઢામાંથી વેશ્યાવૃત્તિ જેવો શબ્દ નીકળે એને તમે મોંગલમાં ને ભેખને લઈ જવો છે. તમને ચારણો નબળા છે, નકર તમને છે ને તમને સજા દેવડાવી છે. એટલે અમારા મારા ખરાબ એટલે બેન હાવ બેન આ મારી તમે વાત જે સાંભળો. સમજો સી ખરાબ જો વસ્તુમાં બેન નહીં મારી વાત ઓળખાણ પડી કંચન ના રે ના બાપા તો રેખાબેન રેખાબેન તમે ફોન નતો કર્યો કાલે આઈફોન રેખાબેન ક્યાં ગામથી? મોગલધામેથી હા બોલો બોલો બેન. કેમ છો? સારું છે. છે હવે હું ફ્રી થઈ હું કેતા હતા હું નહીં મને કયો એમ અત્યારે ફ્રી થયા? હું કાલ લગ્નમાં હતી ભાઈ. બેન હવે તમારો ઓડિયો ની તો યુટ્યુબ માં મૂકી દીધો મેં. હે તમારો ઓડિયો ની તો યુટ્યુબ માં મૂકી દીધો. એટલે યુટ્યુબ માં તમારું નામ બોલો રેખાબેન એટલે તમારો ઓડિયો આવી જશે. કેમ? યુટ્યુબ માં તમારો ઓડિયો જ વાયરલ કરી દીધો છે. કા બેન તમારી જે ભાષા માતાજીની હતી એ ભાષા એવી વાપરો એને માતાજી કયો છો તમે? હવે ભાઈ મેં તમને હું કીધું તો હું નહીં તો નહીં તમે નહીં નહીં, પેલા તમે તમારી ભાષા તમે કોકના હેન્ડલ હેઠળ આલો છો. કાયદો બધાય માટે હોય, કોઈ વકીલોનો સહારો લઈ લો કે આપણે કોઈ હવે તમે એક દેવી પૂજકની દીકરી છો, તમે ચારણના હારે લવ મેરેજ કરેલા છે અને પછી તમે મને એવું કીધું કે તમને ખબર છે, તમને ફલાણું છે. આવી ભાષા વાપરવાની હોય બેન. આપણે માતાજીના ઓઢણા ઓઢ્યા હોય, જેને મોણિયા નાગબાઈ ને ત્યાં ગયા હતા ને તે એને કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈ ને નહીમો નહીં, પછી ભમતો મંગાવીશ ભીખ તેદી મને સંભાળજે મોણિયાની દેવી નાગબાઈ બોલી હતી. એને ખાલી એટલી વાત કરી હતી બેન. તમારી ભાષા જે વાપરી એ મોંગલમાંની હતી. પણ મેં તમને એક જ વસ્તુ કીધી હતી ભાઈ બેન તમે કીધું હું ઈ તો કાલે એમ કે વેશ્યા વાળો. બેન તમે માતાજીના ઓઢણા ઓઢ્યા પછી તમે જે તમારા શબ્દમાંથી તમે જે ઉચ્ચાર કર્યો એ હું તમે એને તમે માતાજી માનો છો? માતાજીની વાત અલગ આવે છે ભાઈ. શક્તિ આમાં મારી બેન મેટર આવે જેની માથે પાટાના લીટા પડી ગયા તો એને જિંદગીમાં એમ નાગબાઈ હેમાળો હાડ ગાળવા જતા હતા તો એની વાણી બીજી નહોતી. હો ભક્ત કોઈ દી ભીખે નાગબાઈ ની નહીં. વાત નોખી છે. અમે નાગબાઈ ના રજ દેવાય નથી ને એના બેન તોલે તોલાવી નહીં. બેન શક્તિ સ્ત્રી એટલે શક્તિ. શક્તિની માથે શિંગડા નો ઉગે. નાગબાઈ હતી ઈ જ શક્તિ આપણે માથે નાગબાઈ. સિંગડા ન હોય એટલે જ હું તમને હા મારો ભાઈ દેવી કહું માથે છું. તમે શિંગડા નો ઉગે અત્યારે બેન. આ જેટલી ભારત દેશની આર્ય નારી છે ને એ બધી શક્તિ છે. પછી જેની વાણી વર્તન હોય ને એવા એના અચાર હોય. મૂળા ખાધા હોય ને એને ગાજરનો ઓડકાર નો આવે ને એને જાયફળ એલચી નો હોય એમાં મૂળાનો જ આવે. એમ તમારો જે સ્વભાવ છે ને એ મૂળા જેવો છે. એટલે એમાં બેન જાયફળ એલચી નો સુગંધ નો આવે. કેમ કે તમે કોની હારે વાત કરતા હતા એ તમને ખબર નહોતી. તમે તમારા બધાની હારે વાત કરતા હતા ને એવી તમે વાત કરતા. બેન કોઈ કાર્યકર હોય, કોઈ અધિકારી પણ ક્યારેક ફોન કરતા હોય. જો મારામાં જેટલા ફોન કરે ને એમાં પ્રોટોકોલ હોય છે. કેમ બરાબર. કે સામે કોણ વ્યક્તિ ફોન કરે છે આપણને ખબર નથી. એટલે આપણે વાત તમે સાંભળો તો હું તમને વાત કરું નહીં, ને તમે કાલનો તમારો ઓડિયો તમે સાંભળી લો બેન. તમે કેવી વાણી વાપરી છે એ તમે તમારા ઓડિયોમાં તમે સાંભળી લો. તમારો ફોટો છે, તમારા ભાઈનું રેકોર્ડિંગ પણ મૂક્યું છે ગઢડાથી. તમારા ભાઈ અનિલભાઈ દેવી પૂજક છે, તમે એની હગી બેન છો અને તમે ગઢવીના દીકરા સાથે તમે લવ મેરેજ કર્યા છે અને તમારા બે દીકરા અને દીકરી છે એ બધું રેકોર્ડિંગ એમાં મૂક્યું છે. પણ એમાં બે દીકરાય નથી દીકરી નથી. શું છે તમારા ભાઈ કે છે ભાઈ બેન પુરાવા વગરની તમે આ વસ્તુ તમે ભાઈ કરો છો. બેન તમારા ભાઈ જે બોલ્યા ને એ તમારો ભાઈ બોલ્યો. મને ખબર નથી. હું તો કઉ છું તમે તો આમાં હું તમને કહું જો મારા દલિત થી માંડીને મારે છે ને ગરાસિયા સુધી મારા ભાઈઓ છે. જે હોય એ તમે જાણો એનાથી મારે કોઈ મતલબ નથી. તમે જે કાંઈ વાણી વર્તન વાપરો ને એ હમણાં તમારામાં ફોન આવશે ને તમને હું ફલાણા કહી દઉં, હું એડવોકેટ ને ફોન કરી દઉં. બેન એ કઈ નું કઈ હોય ને નામદાર કોર્ટમાં જાય ને પણ ટેટે થાય. મોંગલમાં પોલીસ સ્ટેશનમાં આવો ને એટલે ટેટે થાય. તમને ખબર છે પોલીસ કોના માટે રાખી છે ખબર તમને? મારા માટે. તમે મને ધમકી બતાવતા હતા. તમે મને ધમકી બતાવતા હતા કે હું પોલીસ ને કરીશ, હું કાયદેસર કરીશ. હવે તમારે લવ મેરેજ ના ધંધા કરવા છે. તમે જેની તેની અરે આવા ધંધા કરવા છે ને પાછા તમે મોંગલમાં ને પાછા મને ધમકાવતા હતા. તમારા એવિડન્સ હોય ત્યાં ફોન કર્યો હોય બેન. એવિડન્સ મતલબ તમારી પાસે પુરાવો નહીં. આ તમારા હગા ભાઈનો પુરાવો છે. તમારા હગા ભાઈનો પુરાવો છે ને એને કીધું મારી બેન છે ને ગઢવી યાર લગ્ન કર્યા છે. તમારા હગા ભાઈ કે છે ફેમિલી નું હોય ને ફેમિલી નું પેલા તમારે હજી બેન
બેન હજી મોંગલમાં હજી સમજીને વાત કરો. હજી મોંગલમાં તમારા બધાય હજી રેકોર્ડિંગ બીજા હોત છે હો. હજી એ મૂકવા ન પડે એ ખ્યાલ કરો તમે કે તમે કોની હારે વાત કરો છો. તમારી વાણી સ્વતંત્ર છે ને, એને કોઈ દી મોંગલમાના નામે આવી વાણીનો ઉચ્ચાર જ ન કરાય. શક્તિ છે, હું સહન સાંભળું શક્તિ છું, ઈ મોટી સમજુ શક્તિ. સહન શક્તિ વાત સાચી. તમે મારી વાત સાંભળો, તમે જ છો તમે હવે એની જગ્યાએ. તમે ભાઈ કોનામાં કર્યો છે? આ કોનો નંબર છે? ઈ બેન નંબરમાં સીધો ફોન તો તમે જ ઉપાડ્યો તો, અને પછી તમે આવું બધું કરો છો. બાપાનું રેકોર્ડિંગ છે, તમારા બીજા માણસો પાસેથી પૈસા લીધા, એનાય મારી પાસે ફોન આવ્યા કે આને આવું કર્યું હતું. અમે હારા માણસ છીએ કે અમે તમને બદનામ નહોતા કરવા માંગતા, પણ બેન તમે મોંગલમાના નામે મારી હારે અભદ્ર વાણીનો વિલાસ કર્યો. જેથી કરીને તમારી અભદ્ર વાણીનો નહીં મારો તમે બેન ભાઈ, મેં કોઈ વેશ્યાવૃત્તિનો વિલાસ તમે તમારા ઓડિયોમાં વેશ્યાવૃત્તિની બોલ્યા. હવે મોંગલમાના મોઢેથી એ શબ્દ નીકળ્યા, તમે શું બોલ્યા હતા? તમે હું કોનું ઓઢણું ઓઢ્યું છે? અરે જેને 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 જેના જેના સંસ્કાર હોય, જેના મા બાપના સંસ્કાર હોય, બેન આપણે જેવી જાતિ એવી આપણી વાણી છે. જાતિ એવી વાણી નથી. પેલા તમે નહીં સાંભળો, જાતિ એવી વાણી. સમજો. નો અરે સાંભળો તમે તો આખી તમારી વાત ઈચ્છા સમજતા ભાઈ. નથી. બેન બેન ચંદન હોય ને, ચંદન ઈ ઉકેડામાં હોય તો એમાં બીજી સુગંધ નો આવે, એમાં સુગંધ ચંદન ની જ આવે હો. ચંદન ની આવે, બરાબર, હા, ઈ હું પણ સમજુ ભેંનો છું. પોદરો પડ્યો હોય ને, ભેંનો પોદરો, એને હમ. પોદરો જ કહેવાય. એને સુખડ નો કહેવાય ને એને કાંઈ ભભૂતિ નો કહેવાય હો. ઈ પોદરો જ ન કહેવાય. કહેવાય, ન હા, કહેવાય. પણ એટલે તમને આપણી તો જિંદગી. સાહેબ બધી આવી રીતના ખબર હોય ને, તો અત્યારે પોદળો જે તમે કયો છો ને, એ હા પિયર પોદળા માંથી ને અત્યારે માતાજીની અગરબત્તી થાય છે, ધૂપ બેન, થાય છે, એમાં દીપ એસએસ થાય છે, નાખવા એમાંય પડે. ઉપયોગ થાય છે. બેન એમાં એસએસ નાખવા પડે. આપણી વાણીમાં એસએસ નથી નાખેલા. આપણી વાણીમાં ભૂંડાયું નીકળી છે, એને એસએસ નાખવા પડે, તઈ એની કિંમત થાય. એને ત્રાજવે હં, તોલાવવું પડે બેન. આવડ હં, હોય હં, હં. હલબેલી, જેને એને તમને કહો લટોપટો હોય, પણ એને બરાબર. કોઈને પૂછે કાગડા. એમ નહીં. જેની તો ફોરમ આવી હોય રીતના ફટકેલી. આવું તમે બીજું તો ન જાણે કે એમને તમને શું કર્યું છે, બેન બેન તમારી માથે શું થયું છે, શું નહીં, ઈ તો નહીં. મારી વાત સાંભળો. મોંગલમાં કવિ કાગ બાપુએ કીધું, જેની ફોરમ હોય ફટકેલી, એને એકદી ચૂલે ચડવું પડે, પણ ઓલી આવડ હોય હલબેલી, કોઈને પૂછે કાગડા. તમને કહું, જેની સુગંધ ફોરાતી હોય ને, એને હમ, હમ. અતરિયા હોય ને, અતરિયા એને ત્રાજવે તોડી નાખ્યો ને તેલમાં ઘયા હોય, ત્યાં તો અટણ ગુલાબના મોગરાના બધીની સુગંધ ફેલાય છે. બેન થાય આપણી છે, વાણી થાય છે. સુગંધ ફેલાય એવી નથી. આપણે વાણી બરાબર, વાપરી, બરાબર, અભદ્ર વાણી વાપરી બેન, અને આપણે બરાબર. મોંગલમાના નામે વાપરી. નહીં, નહીં, મોગલમાંના વાણે તમે જેને વાપરી ઓઢણું નથી ને ઓઢ્યું, હું તો બેન તમે હજી સમજતા નથી. જેને જોગીદાસ નું પાત્ર પહેર્યું હોય, ઈ પછી જોગીદાસ જ હોય રાતે હો. હવે આપણે મોંગલમાના નામે ભીખ માંગી. શું મોંગલમાં ક્યાંય ભીખ માંગે? પણ તમારી પાસે મેં તમને કોને એવું કીધું છે ઓય ભીખ બેન, તમે માંગી છે ને ભીખ? પાત્ર, તમે બીજી વાત ન કરો બેન. પાત્રના પૈસા હોય. આ જે ભવાઈ મંડળમાં રમે ને, ઈ રાતે હમ, રામવાળો હોય તો રામવાળો થઈ ગયો. મોરબી ની અંદર રામવાળાનું પાત્ર પહેર્યું હતું ને, રાતે ઝકાઝીકી બોલીને તો બધા ભાગી ગયા હતા. રામવાળાનો ફાળિયો હજી પૂજાય છે. કેમ કે મારાથી ભગાય નહીં, હું વીર રામવાળો છું. બાપુ એને બરાબર. પાત્રના પૈસા થાય. બધી વાત મોગલમાના હું ઓઢણા સમજુ ઓઢી. છું, બધી વાત હું સમજુ છું, અને બેન તમે કહો છો બેન એ બધી મોંગલમાના બરાબર, પણ હાંભળો. તમે વાત. બેન તમે મોંગલમાના ઓઢણા ઓઢ્યા પછી જેના મોઢામાંથી વેશ્યાવૃત્તિ જેવો શબ્દ નીકળે, એને તમે મોંગલમાના ભેખને લઈ જવો છે. તમને ચારણો નબળા છે, નકર તમને છે ને, તમને સજા દેવરાવી જોઈએ બેન. બરાબર, સાચી વાત છે, એમાં તમારી કેમ સત્ય કે છે. તમારી ભાષા છે ને, તમારે કરવા છે ભૂંડા ધંધા, અને મોંગલમાના બલોયા પહેરવા છે, મોંગલમાની ઓઢણીઓ પહેરવી છે, અને તમારા ભાષામાંથી વેશ્યાવૃત્તિ જેવો શબ્દ નીકળે બેન, તમને કલંક લાગે. કહું છું, તમે ચારણોને તમે બદનામ કરો છો. ક્યાંથી બદનામ થાય છે તો એમ તમે તમને કહું છું. તમારા ઓડિયોમાં સાંભળી લો, તમે શું બોલ્યા છો ઈ. આજે તમે બધી. આટલું બધું નિર્મળથી બોલો છો, કાલે તમે તમારા હવાનો પાર નહોતો બેન. બરાબર, બરાબર. તો કાલે તમારે બધું, તમે તમારા કામમાં કોઈ પણ રીતના હોય બેન સાહેબ, જો અને હું 24 કલાક કામમાં હોઉં છું, પણ કોઈ દી બરાબર. વાણી છે ને, વાણી ઈ છે ને હમ, હમ. પવિત્ર હોવી જોઈએ. બરાબર પ્રિય છે, બોલવું પવિત્ર હોવું જોઈએ. બેન, પ્રિય બોલવું ને સજનતા ને દાતાર ઈસુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે. ઈ તો બિના હાય. કૃપા ભગવંત. અમે જેને અમે સારું આ બોલવું, વસ્તુ બેન છે સાંભળી ને. લ્યો. બેન હં. સારું બોલવું, સારા ગુણ, ઈ કોઈ નિશાળું નથી. ઈ તો લોહીના સંસ્કાર હોય બેન. તરાવીને પણ ધાન ને બધી વાત નીપજે. સત્ય બેન છે. બેન લોહીના બેન મારી સંસ્કારો વાત છે, ઈ સાંભળો. કઈ વેચાતી બેન વસ્તુ મળતી નથી ને, એ તો પેટના ઉદરમાંથી આવે, બેન લોહીમાંથી આવે ને, સાંભળી લ્યો, બેન ખુમાડ્યું હોય તો સાંભળી લ્યો. બાપ દાદાને મોંગલમાં પડી હોય ને તો આવે. મોંગલમાં સાંભળી લ્યો. જો કવિ કાગે કીધું કે ધરાવીને ધાનને નીપજે ને કુડબીને માડ્યું ને હોય, ઈ જેસલના જખરા નીપજે, પણ જેની માં હોથલ હોય. શિવાજીને જન્મ દેનારી એક પણ જીજાબાઈ હતી. હનુમાનજીને જન્મ દેનારી એક અંજની હતી. બાબા સાહેબને જન્મ દેનારી પણ એક ભીમાબાઈ હતી. તમને કહું, જીવણને જન્મ દેનારી પણ એક ઝાલુબાઈ હતી. બાપુ જલારામને જન્મ દેનારી પણ એક બાઈ હતી, અને મનન તમને જન્મ દેનારી પણ એક બાઈ છે. બેન જેને ત્રાજવે તોલાતા નથી ને આપણે હાઈડ થઈ છે ને, પાછા મોંગલમાના ઓઢણા ઓઢી છે ને, તમારી વાણી તમે એટલી ખરાબ વાપરી કે વેશ્યાવૃત્તિ જેવી. હવે તમે તમારા મોઢે શોભતું હતું કેમ? હું એ મને કહે સ્ત્રી જાતિને, બરાબર. સ્ત્રી જાતિને કેમ શોભ્યું? તમે એવું બોલી કે બેન હું એક પુરુષ છું, એમ નહીં, આગેવાન મેં છું. તમને કાલે એક જ વસ્તુ કીધું, આટલી વાત તમે મારી મેં તમારી સાંભળી, તમે વાત તો સાંભળશો ને. બોલો બોલો બેન બોલો.
બરાબર ને? તમે આટલી વાત મેં તમારી સાંભળે, તમે સાંભળો. ઈ વસ્તુ ઈ વ્યક્તિ એવી રીતને એવા વસ્તુ એવા જગ્યાએ લઈ જવા માંગતા હોય તો કાલ ઈ વાતો થઈ છે તો મેં તમને વાતો કરી નથી. મારી પાસે કાયદેસર વિડીયો પુરાવા છે એમના ભાઈના. તો મેં તમને એને બદનામ કરવા માટે એમ નથી કીધું કે આલ્યો આ વિડીયો હું તમને મોકલું, એવું તો મેં નથી કીધું. તમે એની હારે તમારો જે તમે મારી હારે જે વાણી વર્તન ખરાબ કર્યું ને એના પણ માટે મને તમે એમ જ કીધું કે હું ફલા તમે તમારી યારે એવા ખરાબ વિડીયો હોય કે એવું કઈ હોય ઈ તો તમે મોંગલમાં છો ને તમે આવા વિડીયો ને આવું બધું રાખ્યું હોય તો તમને ચાલતું નથી. હે ચાલતું નથી. તમે જે કહો છો મારી પાસે આવા ખરાબ વિડીયા છે ને આ છે ને તે છે ખરાબ પણ બીજા બોલવા ચાલવાના એટલે મારા ખરાબ એટલે હાવ આ તમે જે સમજો છો ખરાબ વસ્તુમાં નહીં. મારી વાત સાંભળો. જે આપણામાં કોઈ મેસેજ કરે કે તમારી યારે અભદ્ર વાણીનું વર્તન કરે તો સ્ત્રી જાતિ સહન કરે તો કાંઈ ઈ વીક પોઈન્ટ માં હોય કા હામો માણસ વ્યક્તિ તમારી યારે કોઈ વીક પોઈન્ટ હોય છે. કોઈ આજે હું તમારી યારે વાત કરું છું, હું તમારી યારે એક બેન કે દીકરી સિવાય કે તમારી યારે અભદ્ર વર્તન ન કરી શકું. તમારું કર્મ કોઈ તમારું જીવન શું છે મારા એનાથી મતલબ નથી. કેમ કે મારે તો એક સ્ત્રી જાતિથી મતલબ છે કે મારે તમારું સન્માન આપવું. તમે જે વેશ્યાવૃત્તિનો શબ્દ બોલ્યા તો મારા મોઢેથી ખરાબ નહોતું નીકળ્યું. શું કામ કે ઈ તમારું આચરણ હલકું છે, તમારા મોઢેથી નીકળે પણ અમારા મોઢેથી. હું તમને એક જ વસ્તુ કહું, હવે શું કરવાનું મારું કહેવાનું એક જ વસ્તુ. બેન હવે તમારે તો કોઈ તમારી પાસે તો જો એડવોકેટો છે, તમે તો મને ધમકી મારતા હતા એટલે એમાં કરવાનું કાંઈ નથી કે તમે જો કાંઈ તમારી આ ભૂલ હોય ને તમે મોગલમાન નામે હોય તો માફીનો વિડીયો મૂકી દો તો મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે માફીનો વિડીયો તો હું કેવી રીતના મૂકું? મારી કઈ ભૂલ એમ મારું કહેવાનું છે. ખરેખર એક માને તમે માનો છો ને એના માટે કહું છું કે તમે મોગલમાનના નામે વેશ્યાવૃત્તિનો શબ્દ વાપર્યો છે તમે તો પેલા તમે એનું ઓઢણું કાઢી નાખો. નહીં એકની લાખે નહીં સાંભળું બેન. જે ઓડિયોમાં પુરાવો છે ને તમારા મોઢેથી પુરાવો બરાબર તમે ન સાંભળો તો કાંઈ વાંધો નહીં, પણ તમે માનું બાનું માનતા હોય ને માને માનતા હોય તો સાંભળો તો તમને ખબર પડે ને કે આ બેન આ વાત કરવા માંગે છે. હું તમને માં નથી માનતો. જો હું તમને પહેલા કહી દઉં મારા માટે ક્યાં કસ હું તો માં સવત નહીં, હું તેના રદ જેવી નથી અને ખાવાની નથી ભાઈ. તમે નથી પણ તમે પાત્રને હલકું કરો છો તો મોગલમાને છોડી દો. તમે પણ વાત સાંભળો ને તો તમને મારા આગળ વાત શું કરવી ભાઈ? હું સાંભળું છું ને, બોલો ને બેન. હવે હું તમને એમ કઉ છું ઈ અહીંયા આવી રીતના આવી કીધું તો કાલ સવારે મારા આવા હોતન ધજાગરા કરશે તો તમે માનશો ભાઈ? બેન કેમ ધજાગરા કરશે? જો બેન કોઈને ચારિત્રહીન કરવું કાયદામાં જોગવાઈ છે. કોઈ પણ કાયદાની જોગવાઈ છે ને તો કાયદો તેમ જમે તમે સમજો ને એમ અમે કાયદે રીતે સમજી છે. કાયદાને માન સન્માન સન્માન દે છે. કાયદો એક વસ્તુ જે મોગલનો ભેડિયો છે ને ઈ યુનિફોર્મ છે ને એવો એક છે ને વર્ધી યુનિફોર્મ છે. અમે ઈ માનીએ છીએ, નથી માનતા એમ નહીં. બાકી આવી રીતના આવું બોલે ને ઈ તુકારો કરે ને હુકારો કરે અમે સહન થોડા કરી બાપા. તુકારો કોઈ દી કરી જ ન શકે. તમે એનું કઈક તમારો અંગત મામલો હોય, તમે અંગત મામલો હાલો મારી બેન મારી વાત સાંભળો. નથી હજુ તમને કહું મોગલમાં મારી વાત સાંભળો. મોગલમાં તમે રેવા દો નો કે બેન કરી છે તમે બોલાવશો બેન કે હું તમને એક જ વસ્તુ હજુ હું છે ઈ તમને ખુદ ને મારો ભાઈ ખબર નથી. તમે આમ નામ બધું લઈ લ્યો તો શું કરવાનું ભાઈ? મારી વાત સાંભળો. હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ મારા મંદિરમાં મારા આશ્રમમાં આ પ્રોબ્લેમ થઈ ગયો છે, આ સોલ્વ કરવો છે તો તમે પેલા મારી પાસે છે ને એક નિદાન કરો કે બેન કરી શકો. નિદાન કરો. મારી વાત સાંભળો ભાઈ. તમે નિદાન તો મારું એટલું કરો કે રેખાબેન તમે આ વાત કરો છો સત્ય છે. પેલા મને મારી બેન તમે કયો એ તો તમે એની મૂઢી મૂર્તિ હતી એટલે કદાચ તમે એની વાત માની પછી તમે એમ છે કે બેન તમારી પાસે પુરાવો શું છે તો હું કહું મારું ભાઈ આ વસ્તુ છે, આ વાત છે, આ વાણી છે, આ વસ્તુ તમારી સામે છે. જે તમને એમ થાય ખરેખર આ મૂકવું છે તો મુકાય, નકર ખરેખર અને આ વસ્તુ મોગલને અનુકૂળ આવે છે નથી આવતી આ તે કઈ રીતે તો પેલો પ્રથમ મારી પાસે તમે પુરાવો તો માંગો ને કે રેખાબેન તમારી પાસે કઈ પડ્યું છે, ફોટો છે, નંબર છે, કઈ પુરાવો છે, વિડીયો છે? તમે અત્યારે જેની સાથે તમારા હસબન્ડ તરીકે રહ્યો છો એ ગઢવી છે ને ભાઈ? પણ બધી રીતના તમે મને જોઈ લો, તેલમાં જોઈ લો, તેલની ધાર જો પછી તમે હું તમને પૂછું જો પાછા તમે અમારી યારે ગોળ ગોળ વાત કરો છો. હું તમને પૂછું છું તો પાછું આડું આડું બોલો છો કે અત્યારે હું તો તમને બધી વસ્તુનો તમને જવાબ દેવા માટે તૈયાર છું. આ વસ્તુ જે માટે આફત ખોટી આવી બેન મારી વાત તમે સાચું ખોટું બોલો એને જ મારો. જો અત્યારે તમારે જે હસબન્ડ તરીકે છે એ ચારણ છે, ગઢવીનો જણ છે ને મારી પાસે પુરાવો છે એટલે તમારે જે વાત કરી મારે સામે બેહીન કહું હું બધું એકડી એકડી ઇતિહાસ કરું. તમે રેકોર્ડિંગ કરો, મારી વાત રેકોર્ડિંગ કરજો, વિડિયો ઉતારજો, લાઈવ કરજો, પણ તમને હું સામે બોલીશ તો તમને ખબર પડશે મારી ફાઇલ તો ખુલશે. બાકી ફોન ઉપર તો હું કોઈ વસ્તુ નહીં કહી શકું. કાંઈ વાંધો નહીં. ઈ તમારો અંગત મામલો ઈ તમે જાણો. હાલો મારી વાત અંગત નહીં બધો મામલો તમને કહું તો તમે કહેજો નથી કહી શકો. બેન નથી કહી શકો એટલે ખાનગી કહેવામાં આવે છે. નથી કહી ખાનગી નહીં
જો મારી મેં વાત તમને સાંભળો. શું હું કીધું તમને બેન લાઈવ એવું માં કહું, મારી વાત વિડીયો સાંભળો બેન, હું તમને એમ કહું બેન મારા ફોન માંથી બોલાય એવું ના, એનો મિનિંગ ઈ થઈ ગયો હું બ્લેક નહીં છું. નહીં 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 ઈ વસ્તુ નથી ભાઈ હાલો મારી સાંભળો, વાત હાલો સાંભળો હું તમને બેન એમ કહું છું કે હાલો તમારું જે અંગત મામલો મારે એમાં પડવું નથી, હાલો વાત કાપી નાખો. અંગતય નથી બહારનું નથી જે છે ઈ હામો જ ઇતિહાસ છે પણ કાલ તો સવારે હામું અમારા હોય તો હું ચાલોને અત્યારે એમ તમને થાય સાંભળો બેન, હવે તમે અત્યારે એમ કહો કે આ બાપાનું કાંઈ જે કાંઈ, હાલો હું ઈ વાતમાં છોડી દો. તમે એમ કહો છો કે ભાઈ મારી પાસે આવું અભદ્ર વાણીનું આવું બધું મારી પાસે રેકોર્ડિંગ પડ્યું છે. નહીં એનું મેં ક્યાં કીધું અભદ્રવાણી આ મતલબ કોઈ પણ બીજા બીજા હોય ને તમે એમના ફેમિલી ના મેં જો એક ખરાબ વસ્તુ કોઈ મારી પાસે નીકળે તો તમે મને જે કયો ઈ મને મંજૂર છે બેન, મારો મને ફોન રાખવાનો અને મારે બધી મારે મેટર હોય અને અમારે ઘર હોય બેન નાલે એનાથી હું જરૂર સંસારી નથી, છું અમારે એનાથી જરૂર નથી. અમે તમે જે કાંઈ છો ઈ તમે હા તમારા ભાઈનું અનિલભાઈ તમારા ગઢડાના તમારો હગો ભાઈ છે, પછી તમે ભાઈ મોંગલ હજુ સાંભળો. તમને હું એક વસ્તુ કહું તમે મારા ભાઈ થયા છો બરાબર એટલે એમ ન કહેવાય કે હું હજુ તમને કહું તમારે એટલા બધા તમે જે તમે ગામ ઠામ કીધા ને મારા દલિત થી માંડીને ગરાસિયા સુધીના ભાઈ છે બેન તમારું તમે મને જે વાણી વર્તન કાલે વાપરો છે ને ઈ ભાઈ તરીકે નથી વાપરેલો બેન. તમારે અત્યારે જે નહીં તમે ઈ વાત તમે કરો છો તમારી રીતે બરાબર છો ઈ હાવ હાસી રીતે છો તમે કાલે એનું જે કારણ વાણી હતું વર્તન કર્યું કે ક્રોધમાં જગદંબાઈ માએ કીધું તમે આ વાત કરી રાખ એંગારની વાત કરી ને હા કે માં એનો દી નથી ફેર્યો આ તો રા ફેર્યો છે રા નો દી નથી ફેર્યો બેન એટલે આનો આ સમય કાલે આવે ને તો મોઢામાંથી ક્યારેક શબ્દ નીકળી જાય ને પણ બેન એનું કઈ ગયણું ન કહેવાય તમે ભાઈ આખી વાત સમજતા નથી બેન. તમે દીકરા જણ્યા છે ને તમે બધા દેવી નથી એમ કહું છું, જે માતાજી છે એને છોકરા નથી, તમારા છોકરા છે ને તમે દેવીનું હું કામ બદનામ કરો છો એમ તો કહું છું. ભાઈ હજુ તો તમારી ભૂલ છે અમારા તો ચારણોમાં જગદંબાઈ પોલીસ તપાસ છોકરાની કરાવવી વાત છે રહેવા દ્યો આપણે. હજુ તમને સાંભળો, કહી દઉં છું આ તમારી તમને ઇતિહાસ